ધુતારા ભૂખે મરતા નથી। ઠીક આ જ કહેવત સાબરકાંઠાના ઈડરમાં સાચી સાબિત થઈ છે। અહીંયા બોગસ બચત બેંક બનાવી લાખો રૂપિયાનું ફૂલેકું ફેરવી કેટલાય સભાસદોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે કે જ્યારે પાકતી મુદતે રકમ લેવા ગયા ત્યારે ઓફિસમાં માત્ર ખંભાથી તાળા મારી ફરાર થઈ ગયા હતા। જો કે પોલીસ વિવિધ કલમો હેઠળ ફરિયાદ બાદ મુખ્ય આરોપીની અટકાયત કરી અન્ય 3 સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અમદાવાદના એડ્રેસ સાથે અને ગ્લોબલ નામની બચત બેંકના એજન્ટો દ્વારા છેલ્લા કેટલાક સમયથી ઓછા સમયમાં વધુ વ્યાજ આપવાના બહાને કેટલાય લોકો પાસેથી પૈસાની ઉછપાત કરવામાં આવી છે। એલી ગ્લોબલ કંપની સામેની અને એલી ગ્લોબલ કંપની ગ્રાહક સુરક્ષા થ્રુ અમે એમાં જોઈન્ટ થયા હતા અને ગ્રાહક સુરક્ષા એટલે એવી જ વસ્તુ છે કંપની કે એમાં દરેક વ્યક્તિ વિશ્વાસ કરે। અમને પણ એના ઉપર વિશ્વાસ આવ્યો એટલે અમે એના ઉપર જોઈન્ટ થયા હતા અને મેં આ એવું કંપની છે કે એમાં નાની બચતો કરીને પણ લોકો પોતાનું રોકાણ કરી શકે અને એમ જ અમે અમારા અરજદારો કર્યા હતા એ એમાં રોકાણ કર્યું હતું એ લોકોએ અને એમાં એ લોકોના રોકાણ કર્યું અને પછી અમે લોકોએ આ કંપનીવાળા અમારી જોડે વારંવાર મિટિંગો કરતા હતા એટલે અમને એમના ઉપર વિશ્વાસ આવ્યો અને રોકાણ કર્યું અને અમે લોકોએ અને પછી જ્યારે અમારા રોકાણના પૈસા બધાના અરજદારોના પાકી ગયા હતા સર્ટી અને અમે લેવા ગયા ત્યારે અમને ખબર પડી કે આ કંપની ફ્રોડ કંપની છે ને આ કંપની બંધ થઈ ગયેલી કંપની છે। કંપની બંધ થઈ ગઈ। જ્યારે કંપની બંધ થઈ ગઈ એવા અમને સમાચાર મળ્યા એટલે અમને એવું થયું કે આ કંપની સામે અમે હવે પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ કરી અને ફરિયાદ નોંધાવી અને અમે એના સામે આગળ કાર્યવાહી કરવા માંગીએ છીએ। મારી એક જ અરજ છે કે આ ફ્રોડ કંપનીને તમે લોકોએ યોગ્ય પગલાં લો અને અમને લોકોને આનો ન્યાય મળે એવી અરજદાર છે। તમારી એલી ગ્લોબલ મ્યુચ્યુઅલ બેનિફિટ નિધિ લિમિટેડ તથા એલી ગ્લોબલ માઇક્રો ફાઇનાન્સ એસોસિએશન કંપની આ 2 કંપનીઓ ઊભી કરીને 4 આરોપીઓ જે ચારમી સંજય કુમાર મોદી, શિશિર પ્રેમશંકર દરોલિયા, ઉમેશ બાલકિશન પંજાબી અને સંજય ભટ્ટાચાર્ય આ 4 લોકોએ કંપનીના ડિરેક્ટર તરીકે રહીને જે અહીંયા ઈડર તાલુકા વિસ્તારના લગભગ 16 જેટલા એજન્ટ થકી 371 લોકો પાસેથી અલગ અલગ સ્કીમમાં ઇન્વેસ્ટ કરાવીને એમને જે બેંક અને બીજી જે સેવિંગ્સ ની સ્કીમ ચાલે છે એના કરતાં વધારે વ્યાજ આપવાની લાલચ આપીને એમની પાસેથી આ જે પણ સ્કીમો છે એમના જે ફાઇનાન્સ કંપનીની એમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવેલું અને 2020 બાદ 2015થી આ ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરાવેલું હતું અને 2020 બાદ કોઈ પણ પ્રકારની જે રકમ છે એ એમને ચૂકવવામાં આવેલ નથી અને 2020 બાદ આ એજન્ટ્સ જે હતા અહીંના એમને પણ કોઈ પણ પ્રકારનું કમિશન કે આપવામાં આવેલું નથી। એ બાબતે જે ફરિયાદી છે હરેશકુમાર છાનાભાઈ ભોઈ જે પોતે એક ઇન્વેસ્ટમેન્ટ એજન્ટ તરીકે આ કંપનીમાં હતા એમણે ફરિયાદ આપેલી હતી અને એને અનુસંધાને ઈડર પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી સેક્શન 406, 409, 420, 120B તથા જીપીઆઈડી એક્ટની કલમ 3 અને 4 મુજબ આ આરોપીઓ વિરુદ્ધ એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલ છે। એમાંથી જે એક આરોપી છે જે કંપનીના સીએમડી તરીકે હતો શિશિર પ્રેમશંકર દરોલિયા એના વિરુદ્ધ ઓલરેડી અમદાવાદ ખાતે સેમ પ્રકારના એમઓમાં ગુનો દાખલ થયેલો છે અને એને ટ્રાન્સફર વોરંટથી 6/12ના રોજ ઈડર પોલીસ સ્ટેશન લાવીને એરેસ્ટ કરવામાં આવેલું છે અને એના 2 દિવસના રિમાન્ડ મેળવીને એની પાસેથી જે વિવિધ વિગતો છે આ કેસને લગતી એ મેળવવામાં આવેલ છે। એ સિવાય એના જે ઓફિસો હતી આ કંપનીની એનું સર્ચ કરવામાં આવેલું છે અને જરૂરી ડોક્યુમેન્ટ્સ મેળવવામાં આવેલા છે। જી સર, આમાં કુલ જે ઈડર તાલુકાના 371 લોકો છે જેમણે આમાં આ સ્કીમોમાં ઇન્વેસ્ટ કર્યું હોય એ લોકોની કુલ રકમ થાય છે 91,36,348 રૂપિયા। આ રકમ કદાચ આગળ વધી પણ શકે છે। જેમ જેમ ઇન્વેસ્ટિગેશન આગળ વધશે એ પ્રમાણે એમાં જે એક્ઝેક્ટ ફિગર છે એ ક્લિયર થશે। હાલ જે એક આરોપી છે શિશિર પ્રેમશંકર દરોલિયા એને એરેસ્ટ કરવામાં આવેલો છે અને બાકીના જે 3 આરોપી છે ચારમી મોદી, ઉમેશ પંજાબી અને સંજય ભટ્ટાચાર્ય એ 3ને શોધખોળ માટે અમારી એલસીબી એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમ લાગેલી છે।
2015ની અંદર મારું જોડાણ થયેલું ગ્રાહક સુરક્ષા થકી અને એની અંદર અમે કામ કરેલું જે બચત શાખાનું આરડી એફડી રિકરિંગ આ બધું કામ કરતા અમે અને કામ કરતા કરતા અમારે 2020 સુધી અમે કામ કર્યું. ત્યાં બાદ અમને કોઈ જવાબ ના મળતા કંપનીમાંથી તો અમે ઈડર શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી અને એ ફરિયાદ દ્વારા અમે આ ફરિયાદની જાણકારી આપી હતી અને જે ચારમી મેડમ છે એ અમારું રોકાણ કરેલા પૈસાની એમની થકી ચીફ એકાઉન્ટર હતી. એ પેમેન્ટ ના જવાબ એ રીતે આપતી કે ભાઈ આજે નહીં આવતા મહિને થશે. આ બધા લેટરો જાણકારી માટે મોકલતી અને પછી અમે કસ્ટમરને એ વાયદા કરતા પણ કસ્ટમરો અમને બેફામ અસભ્ય વર્તન કરતા. ઓફિસવાળા અમને કોઈ જાણકારી આપતા નહોતા અને અમે જાતે સંપર્ક કરવાની કોશિશ કરતા. તે ગુસ્સેથી ગ્રાહકો ભરાયેલા અમારા ઘરે અથવા તો અમારી જોડે અસભ્ય વર્તન કરે, અમારી સાધનો કે બધું ચાવીઓ લઈ લેતા. આ બધા કારણો થતા હતા એટલે અમે ફરિયાદ નોંધાવેલી. અમારા પોતાના પણ 4 થી 5 લાખ રૂપિયા પોતાનું બી અમે ઇન્વેસ્ટમેન્ટ કરેલું. ગ્રાહકોને એવું બતાવતા ભાઈ અમે બી પોતે રોકાણ કરેલું, એવું નથી કે તમને ફસાવા માટે